સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સ્વઅધ્યયન પોથી ધોરણ 3 ભાગ એમાં 3 પર્યાવરણ વિશેની આપણે વાત કરતા હતા. એમાં આપણે આગળ 15મો પાઠ જે છે માટીની મજા એનું સોલ્યુશન જોયું. એની લિંક પણ નીચે આપેલી છે. આજે જોવાના છીએ છોડમો વાટ મારું ઘર. તો એમાં પહેલો પ્રશ્ન લઈએ આપણે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો, તમારી આસપાસ કયા કયા પ્રકારના ઘર જોવા મળે છે? તો અમારી આસપાસ ધાબાવાળા મકાન, પતરાવાળા મકાનો, લાકડાથી બનેલા કાચા મકાનો વગેરે મકાનો જોવા મળે છે. બીજો પ્રશ્ન લઈએ. તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો મારું ઘર બનાવવામાં સિમેન્ટ, રેતી, કપચી, લોખંડના સળિયા, પથ્થર, ઈંટ વગેરે સામગ્રીનો ઉપયોગ થાય છે. ત્રીજો પ્રશ્ન લઈએ. લોકો ઘર શા માટે બનાવે છે? તો ઘર એટલા માટે બનાવવામાં આવે છે કે માણસોને તેમાં ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મળે, તેમજ ખાવા પીવા રહેવાની સુવિધા મળે અને માલ સામાન સલામત રહે. ચોથો પ્રશ્ન લઈએ. તમે ઘરને શણગારવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો? તો અમારા ઘરને શણગારવા માટે દિવાલો પર સરસ મજાની ભાત બનાવીશું, ઘરના દરવાજાને તોરણ બાંધીશું, ઘરમાં અલગ અલગ ફૂલદાનીઓ મૂકીશું, ફૂલ, તોરણો, ફૂલદાની, પેન્ટ્સ, ફોટોગ્રાફ જેવી વસ્તુનો ઉપયોગ કરીશું. પાંચમો, તમારા ઘરને સ્વચ્છતા જાળવવા તમે શું કરો છો? તો ઘરમાં જ્યાં ત્યાં કચરો નાખીશું નહીં, વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકીશું, ઘરની દિવાલો ચોખ્ખી રાખીશું, ટેબલ, ટીવી વગેરે પર પડેલી ધૂળ સાફ કરી દઈશું અને સ્વચ્છતા જાળવશું. આગળ બીજો પ્રશ્ન છે. નીચે આપેલા ચિત્રોનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જો સરસ મજાના બે ચિત્ર આપણને આપેલા છે. એ બે ચિત્ર આપણે અવલોકન એટલે કે જોવાનું છે અને પછી આપણે જવાબ લખીશું. પહેલો, ચિત્રમાં જોવા મળતા ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે? તો ચિત્ર 1 અને ચિત્ર 2. તો ચિત્ર 1 આપણે જોઈએ તો એમાં લાકડું, માટી, ઘાસ, દોરી અને ચાણ છે. બીજું સિમેન્ટ, માટી, રેતી, નળિયા, કાચ, લોખંડ, લાકડું અને લાદી. હવે આ પ્રશ્ન જોઈએ આપણે બીજો. કે બંને ઘરની છતોમાં શું તફાવત છે? તો જોઈએ આપણે પહેલું છે ને એમાં જોઈએ તો ચિત્ર 1માં ઘરની છત લાકડું અને ઘાસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અથવા આવેલ છે. પછી ચિત્ર 2 છે એમાં ચિત્રમાં ઘરની છત લાકડા અને વિલાયતી નળિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે. ત્રીજું, બંને ઘરની દિવાલ બનાવવામાં વપરાયેલી સામગ્રીની યાદી બનાવો. તો ચિત્ર 1માં આપણે જોઈએ ચિત્ર 1માં ઘરની દિવાલ માટી, પાણી અને ચાણની બનેલી છે. ચિત્ર 2ના ઘરની દિવાલ કે સિમેન્ટ, રેતી, ઈંટ, પાણીની બનેલી છે. ચિત્ર 1 અને 2ના આધારે અનુમાન કરી આપેલું વિધાન કયા ઘરના ચિત્ર સાથે બંધ બેસતું હશે તે જણાવો. પહેલું જોઈએ, આ વિસ્તારમાં વરસાદ ખૂબ જ વધારે પડતો હશે તો ચિત્ર 2માં. બીજું, આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે છે તો ચિત્ર 1માં. ત્રીજું, આ વિસ્તારમાં કાંટાળા વૃક્ષો વધારે થતા છે તો ચિત્ર 1માં. ચોથું, કે આ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષ વધારે થતા છે તો ચિત્ર 2માં. પાંચમો ક્વેશ્ચન,
એકમના આધારે જોઈએ તો આ ચિત્રમાં દર્શાવેલા ઘર કયા વિસ્તાર માટે અનુકૂળ રહેશે? તો ચિત્ર 1 છે એ રણ વિસ્તાર માટે અને ચિત્ર 2 છે એ ઠંડા પ્રદેશ માટે. ત્રીજો પ્રશ્ન લઈએ, ખાલી જગ્યા છે. લાકડામાંથી ઘર કે અસમ રાજ્યમાં બનાવવામાં આવે છે. બીજું, હાઉસ બોટ મોટાભાગે દાલ સરોવરમાં જોવા મળે છે. ભૂંગો રણ પ્રદેશમાં વસવાટ માટે મહત્વનો છે. ચોથો, બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે. પાંચમું, જંગલની મુસાફરી દરમિયાન સાથે લઈ જઈ શકાય તેવું રહેઠાણ તંબુ છે. ચોથો પ્રશ્ન, નીચેના જોડકા જોડો. તો ખૂબ જ વરસાદ પડે તો એમાં આવશે અસમ. ખૂબ જ બરફ પડે તો એમાં આવશે મનાલી. પહેલામાં અસમ, બીજામાં મનાલી, ત્રીજામાં ખૂબ જ ગરમી પડે તો આવશે એમાં રાજસ્થાન. બહુમાળી મકાન તો રાજકોટમાં હોય અને હોડીમાં બનાવેલું ઘર તો એ શિકારા કહેવાય, એટલે અહીંયા શિકારા લખી દઈશું આપણે. પાંચમો પ્રશ્ન છે, નીચેના વિધાનો માટે યોગ્ય કારણ લખો. પહેલું, અસમમાં ઘરના દાદર રાત્રે ખસેડી લેવામાં આવે છે. તો અસમમાં ખૂબ વરસાદ પડે છે, તેથી લાકડું ચડીને પલળી ન જાય, જંગલી પ્રાણીઓ ઘરમાં ઘૂસી ન જાય તે માટે દાદર ખસેડી લેવામાં આવે છે. બીજું, મનાલીમાં ઘરની છત ખૂબ જ ત્રાંસી રાખવામાં આવે છે. તો મનાલીમાં ખૂબ જ બરફ વર્ષા થાય છે, આથી છત ઉપરથી બરફ નીચે પડી જાય તે માટે છત ખૂબ જ ત્રાંસી રાખવામાં આવે છે. ત્રીજો લઈએ, રણ પ્રદેશના ઘરોની દિવાલો ખૂબ જ જાડી હોય છે. તો રણ પ્રદેશમાં ખૂબ જ ગરમી પડે છે. જો દિવાલો પાતળી રાખવામાં આવે તો ઘરમાં ગરમી ખૂબ જ લાગે, આથી ગરમીથી બચવા માટે ઘરોની દિવાલો ખૂબ જાડી રાખવામાં આવે છે. ચોથું, શહેરોમાં લોકો બહુમાળી ઇમારતોમાં રહે છે. તો શહેરોમાં દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે, તેથી રહેવા માટે જગ્યા ઓછી પડી રહી છે. માટે ઓછી જગ્યામાં વધુ લોકો રહી શકે એ માટે શહેરી લોકો કે બહુમાળી ઇમારતોમાં રહે છે. પાંચમો ક્વેશ્ચન, દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ઘર છે, કારણ કે જુદા જુદા વિસ્તારમાંથી ત્યાંની આબોહવાને ધ્યાનમાં લઈને ત્યાંની અનુકૂળતાએ જુદા જુદા પ્રકારના ઘરો બનાવવામાં આવે છે. છઠ્ઠું, નીચે આપેલી જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરો, તેમાં યોગ્ય રંગ પૂરો અને શણગારો. અહીંયા સરસ મજાનું તમારું ચિત્ર દોરવાનું ઘરનું અને એને શણગારવાનું છે. આ સાથે પાઠ આપણે 16 છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશું.